મેં આપને નમૂનો આપ્યો ને ગુલાબનું ફૂલ તિલક કરેલું એ ગિરિરાજજી છે. ગિરિરાજજી જતીપુરા વ્રજમાં એક જ જગ્યાએ છે, બાકી જે ગિરિરાજજી નથી. તો આપણે ત્યાં ગયા હોય તો આપણે ત્યાંથી કોઈ વસ્તુ લાવી શકતા નથી, કેમ કે ગિરિરાજજીનો પ્રભાવ એવો છે. માનો કે ત્યાંથી આપણે રમાદેવી રજી આવીએ તો સેવા પૂજા કરશે, તો એ અહીંયા આપણે ત્યાંથી સુધી પહોંચવાનો છે. બરાબર. તો બ્રહ્મચારી બાપુ તો પોતે મહાન સંત પુરુષ હતા, તપસ્વી હતા, ભજનાનંદી હતા. એટલે એને એના તપના વડે ગિરિરાજજીની કાંકરી લેવાય ગિરિરાજજી પધરાવેલા છે. જતીપુરા ગિરિરાજજી દર વર્ષે ચોખાઓ ઘટકે મહિમા છે. અહીંયા બ્રહ્મચારી બાપુ ઉભરાવ્યા ત્યારે શબ્દની ઉપમા આપીને કે મારો ગિરિરાજ ચોખાઓ વધે. એટલે આપણે અહીંયા ગિરિરાજજી દર વર્ષે ચોખાઓ વધે છે. સાક્ષાત ફળરૂપ. કોઈ પણ પ્રશ્ન આપણો હોય 5 પરિક્રમા કરી મનમાં સંકલ્પ કર્યો કે દાદા આ કામ તમારે પૂર્ણ કરવાનું છે, એ આપણું કામ પૂર્ણ થઈ જાય એટલે ભાવથી આપણાથી જે થાય પરિક્રમા 5, 11, 21, 108 એ કરી જવાનું. સાથે અડધો કિલો પાછી આ સંકલ્પ કોઈ કરીએ ખુશી, બાકી ખુશી જ આવી દર્શન કરીએ, પરિક્રમા કરીએ. એટલે આશ્રમનું નામે વૃંદાવન આશ્રમ આલી છે. આ ગિરિરાજજી નાની પરિક્રમા છે. પછી બાપુની ગાદીથી જે વ્હાઈટ પટ્ટો આપેલો છે ગિરિરાજજી મોટી 21 કોટ પડી. હા, હરે રામ હરે કૃષ્ણ બાપુએ કળિયુગમાં મંત્ર કીધું. એ મંત્ર ઉપર જ આપણે ધૂન બોલાય. ગુરુદેવના 2 ગુરુ પૂજન આપણે ઉજવીએ છીએ. પહેલો આવે છે ચૈત્ર મહિનાની પૂનમ, એમાં આપણે 24 કલાકની અખંડ રામ ધૂન બોલે. પછી બાપુ બ્રહ્મદિનથી એ દિવસ મા મહિનામાં કૃષ્ણાષ્ટમી 8મથી 30 એમાં આપણે 11 દિને અખંડ ધૂન આવે. અને એ ધૂન આપણી પાસે અત્યારે યજમાનનું ઓલરેડી 40 વર્ષ સુધી બુકિંગ થઈ ગઈ છે. 40 વર્ષ યજમાનનું બુકિંગ થઈ ગયું છે. જો આ મા મહિનામાં છે તો આવતી 5 દિવસથી આપણે ગુરુ પૂજનની ધૂન ચાલુ થઈ જાય. કૃષ્ણાષ્ટમી 8મથી 30 11 દિવસ. બરાબર. તો એ અહીંના અમારા પરમાર પરિવાર છે, એમનો લાભ છે. બોલો ગિરિરાજ કી જય.